જગન સર, અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે, સૌપ્રથમ તો એ જ મારો પ્રશ્ન છે કે ભારતીય સેનાએ આ જે સમગ્ર હુમલો છે એને કઈ રીતે પાર પાડ્યો? અત્યારે જે પ્રાપ્ત વિગતો આપણને મળી રહી છે એ પ્રમાણે આ અટેક છે, યસ, આપણે સમય આપણને ખ્યાલ છે કઈ જગ્યાએ થયો છે, તો એ 9 અલગ અલગ ટાર્ગેટ, એવા ટાર્ગેટ કે જ્યાં આતંકી ઠિકાનાઓ હતા, એ છુપાયેલા હતા, એમના હાઇડેટ કહો, એમના ટ્રેનિંગ કેમ્પ્સ કહો, જેની વિગતો આવનારા અમુક કલાકોમાં જ કદાચ આપણી સામે કે આવનારી અમુક મિનિટોમાં જ પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે મળી જવાની છે. તો આવા 9 ટાર્ગેટ્સ ઉપર અટેક થયા છે. આ 9 ટાર્ગેટ્સ જે છે એ જમ્મુ કાશ્મીર, જે આપણું જમ્મુ કાશ્મીર, પાક અધિકૃત જમ્મુ કાશ્મીર એમાં, અને અમુક ટાર્ગેટ્સ પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડરને પેલે પાર, એટલે આપણે ચોક્કસ એમ કહી શકીએ કે ધ મેઇન લેન્ડ પાકિસ્તાનના મુખ્ય ભૂભાગ ઉપર છે, ત્યાં આ કરાયા છે અટેક. પ્રાપ્ત માહિતી પ્રમાણે એ પણ આપણે કહી શકીએ સ્પષ્ટપણે કે આપણા કોઈ પણ ફાઇટર એરક્રાફ્ટ કે બીજા કોઈ એરક્રાફ્ટે પાકિસ્તાની એરસ્પેસ, પાકિસ્તાની હવાઈ સીમામાં એન્ટ્રી નહોતી કરી. આપણે આ બધી મિસાઇલ્સને આપણે ત્યાંથી છોડી શક્યા છીએ ડિરેક્ટલી. આપણે ત્યાં મિસાઇલ્સ દ્વારા, અલગ ડ્રોનની પણ વાત આવી રહી છે, એના દ્વારા આપણે અટેક કરેલો છે. આ અટેક જે છે એકદમ સટીકતાથી કરવામાં આવ્યો છે અને ઘણી બધી જગ્યાથી આપણને આપણા જ અટેકના વિઝ્યુઅલ્સ પણ મળી ગયા છે. તો આ રીતનો આ અટેક, અને એનએસએ અજીત ડોવલજી આમનું નેતૃત્વ કરતા હતા એ વાત પણ આવી છે. અને જે આ ટાર્ગેટ છે જે પસંદ કરવામાં આવ્યા હતા, એ ટાર્ગેટ્સનું ચયન આપણી ઇન્ટેલિજન્સ એજન્સી રોએ કરેલું હતું. એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે આ દુશ્મન દેશમાં પનપતા આતંકવાદી એલિમેન્ટ્સ ઉપર આપણી નજર આજકાલની નહીં, પહેલગામના હમલા સમયની પણ નહીં, એથી જૂના સમયની આપણી નજર હતી. આપણે ધાર્યું ત્યારે એમને એક જગ્યાએ કેન્દ્રિત કરી શક્યા છીએ અને એના ઉપર અટેક પણ કરી શક્યા છીએ. અને સર, હવે અત્યારે જે પ્રશ્ન છે ઉઠી રહ્યો છે કે હવે આગળ આમાં શું થઈ શકે છે? આગળ પણ આવી કોઈ યોજના છે કે આગળ શું પગલાઓ લેવાના છે તેના વિશે કોઈ વિગત? નિધિ, આપના મારફતથી અને આપની ચેનલના માધ્યમથી હું એ જ કહેવા માંગીશ કે અત્યારે જેમ આખું રાષ્ટ્ર એ વિચારથી સૂતું હતું કે આવતીકાલે આપણે મોક ડ્રિલ કરશું, એ મોક ડ્રિલ એ તો આપણી પ્રેક્ટિસ હતી, પણ અંગ્રેજીનો એક શબ્દ મોકરી એટલે મજાક થઈ ગઈ, મસ્તી થઈ ગઈ, ખીલ્લી ઉડી ગઈ, એવું પાકિસ્તાનનું થઈ ગયું. અને આપણને સૌને એક મીઠો સરપ્રાઈઝ મળ્યો અને પાકિસ્તાનને એક જબરદસ્ત શોક, ઝટકો મળ્યો. તો એની આપણે વધુ ને વધુ રાહ જોઈએ. શ્યોરલી આટલા ઓછા ટાર્ગેટ છે તેવું નથી, પણ યસ, ભારત એસેસ કરશે કે આ એટેકથી ડિફેન્સની રીતે આપણને કેટલો ફાયદો થયો છે, આતંકવાદીઓને ખતમ કરવામાં કેટલો ફાયદો થયો છે. અને થોડી હળવી એવી ભાષામાં કહીએ તો તેલ જોવો, તેલની ધાર જોવો. પાકિસ્તાનના રિસ્પોન્સને પણ એસેસ કર્યા પછી ડેફિનેટલી કોઈને કોઈ અલગ ટાર્ગેટ હશે, તેમને પહોંચી વળી શકાય. અને એવું પણ બને કે આપણે એક જ આખી આ ઇક્વેશનમાં નથી, પાકિસ્તાન પણ એ કંઈ કરે જવાબી, તો એને પણ ખાળવા માટે આપણે શું કરવું પડે એનું પણ પ્લાન હશે. આવનારી કલાકો, દિવસોમાં આપણને આના વિશે માહિતી મળી શકે કે પછી આપણે બનતું આપણી નજર સામે જોઈ શકીએ. અને સર, એક અંતિમ પ્રશ્ન કે અત્યારે ભારતીય જે નાગરિકો છે દરેકના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આપણી સેનાના જે જવાનોએ આ જે સ્ટ્રાઇક કરી છે, આપણા જવાનોની શું પરિસ્થિતિ છે, આપણા જવાનો સુરક્ષિત છે કે કેમ, તેને લઈને દરેક ભારતીયના મનમાં એક ચિંતા વ્યાપી છે. નિધિ, એક મિલિટરીમાં બોલાતું અને આમ પણ બોલાતું એક વાક્ય છે, નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. જ્યાં સુધી પાકિસ્તાન તરફથી રિટેલિએશનના કોઈ સમાચાર નથી, આપણે ત્યાં કોઈ હતાહત થયાના સમાચાર નથી, ત્યાં સુધી જે કાંઈ પણ છે એ ગુડ ન્યૂઝ છે. અને થોડું આપણે એ રીતે કહીએ, નિધિ, આપ ડિફેન્સને બહુ સરસ રીતે ઓળખો છો, ડિફેન્સનું મોરાલ આટલાથી ઉપર નીચે ના થઈ જાય, આટલી કોઈ ઘટનાઓ બને તો એનાથી પણ આપણે ડગી ન જઈએ અને જવાનોના તેમજ આપણા નાગરિકોનો પણ ઉત્સાહ બુલંદ રાખવા માટે ધ જોશ ઇઝ ઓલવેઝ હાઈ, સર. જી સર.